મિત્રો, હવે શહેરમાં ફ્લેટ ખરીદનારાઓને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મોટો લાભ મળી શકે છે, પરંતુ એ પાછળ અમુક શરતો પણ છે. આ ફ્લેટ તમારા પરિવારનું પહેલું પાક્કું ઘર હોવું જોઈએ. દેશમાં ક્યાંય પણ તમારા નામે બીજું ઘર ન જ હોવું જોઈએ. આ યોજનામાં તમારી આવકના આધારે અલગ અલગ કેટેગરી છે, જેમ કે EWS ₹3 લાખ સુધીની વાર્ષિક આવક, LIG ₹3 થી 6 લાખ સુધીની આવક અને MIG એટલે કે મધ્યમ વર્ગ માટે ₹6 થી ₹18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો પણ આ માટે પાત્ર છે. જો તમે બિલ્ડર કે ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી નવો ફ્લેટ ખરીદો છો અને હોમ લોન લો છો, તો પછી સરકાર તમને હોમ લોનના વ્યાજ પર મહત્તમ ₹2.67 લાખ સુધીની મોટી સબસિડી આપી શકે છે, જેનાથી તમારો દર મહિનાનો EMI ઘણો ઓછો થઈ જશે. અરજી કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, વોટર ID, પાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.